દરેક ભાવિકોને હર હર મહાદેવ। પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મેલડી માતાની પ્રેરણાથી આપણે આપણી આ યુટ્યુબ ચેનલ સાંબ સદાશિવની શરૂઆત કરેલી છે, જેમાં શિવપુરાણનું વર્ણન કરવામાં આવશે। શિવપુરાણ માત્ર ગ્રંથ નથી, ભક્તિનો એક અનુભવ છે। જે ભાવિકોએ શિવપુરાણ સાંભળ્યું એમનું જીવન સફળ બન્યું અને પાપોનો નાશ થયો। મહાદેવ સાથે સાચો પ્રેમ હોય તો માત્ર સાંભળશો નહીં, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો અને બીજા ભાવિકોને શેર કરો, જેથી એ પણ શિવ મહાપુરાણ સાંભળી શકે અને જીવનમાં ધન્યતા અનુભવી શકે। જો શિવપુરાણ સાંભળવાની આ યાત્રા તમારું જીવન બદલી શકે છે તો બીજા ભાવિકોને શેર કરો, જેથી તેમનું જીવન પણ ધન્ય બને અને મહાદેવના આશીર્વાદ મેળવી શકે। ચાલો મહાદેવનું નામ લઈ શરૂ કરીએ। મહાદેવ રાજી રહેજો। હર હર મહાદેવ। અમૃત બાપાની જય, મેલડી માતાની જય। જય માડી। रुद्र संहिता पाना नंबर 141। બ્રહ્માકુમારી સંધ્યા ક્યાં ગઈ? એણે શું કર્યું અને કયા પુરુષની સાથે એનો વિવાહ થયો? સંધ્યાનું એ સર્વચરિત્ર વિશેષ રૂપે મને કહી બતાવો। બ્રહ્માજીએ કહ્યું, હે મુને, સંધ્યાનું એ આખું ચરિત્ર સાંભળો, જેનું શ્રવણ કરીને સમસ્ત કામિનીઓ સદાને માટે સતી સાધ્વી થઈ શકતી હતી। તે સંધ્યા, જે પહેલાં મારી માનસપુત્રી હતી, તપસ્યા કરીને શરીરને છોડીને મુનિશ્રેષ્ઠ મેધાતિથિની બુદ્ધિમતી પુત્રી થઈને અરુંધતી નામથી વિખ્યાત થઈ। ઉત્તમ વ્રતનું પાલન કરીને એ દેવીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના કહેવાથી શ્રેષ્ઠ વ્રતધારી મહાત્મા વસિષ્ઠની પોતાના પતિ તરીકે પસંદગી કરી। તે સૌમ્ય સ્વરૂપવાળી દેવી સૌની વંદનીય અને પૂજનીય શ્રેષ્ઠ પતિવ્રતા રૂપે વિખ્યાત થઈ। નારદજીએ પૂછ્યું, હે ભગવન, સંધ્યાએ કેવી રીતે, શા માટે અને ક્યાં તપ કર્યું? કેવી રીતે શરીર છોડીને તે મેધાતિથિની પુત્રી થઈ? બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણેય દેવતાઓના બતાવ્યા શ્રેષ્ઠ વ્રતધારી મહાત્મા વસિષ્ઠને એણે કેવી રીતે પોતાના પતિ બનાવ્યા? હે પિતામહ, આ બધું હું વિસ્તારથી સાંભળવા માંગુ છું। અરુંધતીના આ કુતૂહલપૂર્ણ ચરિત્રનું આપ યથાર્થ રૂપે વર્ણન કરો। બ્રહ્માજીએ કહ્યું, હે મુને, સંધ્યાના મનમાં એકવાર સકામ ભાવ આવી ગયો એટલે એ સાધ્વીએ આ નિશ્ચય કર્યો કે વૈદિક માર્ગને અનુસાર હું અગિન્નીમાં પોતાના આ શરીરની આહુતિ આપી દઈશ। આજથી આ ભૂતલ પર કોઈ પણ દેહધારી ઉત્પન્ન થતાની સાથે કામભાવથી યુક્ત ન થાય, એટલા માટે મેં કઠોર તપસ્યા કરીને મર્યાદા સ્થાપિત કરીશ। તરુણ અવસ્થાથી પૂર્વ કોઈ પર પણ કામનો પ્રભાવ નહીં પડે એવી સીમા નિર્ધારિત કરીશ અને પછી આ જીવનનો ત્યાગ કરી દઈશ। મનમાં ને મનમાં આવો વિચાર કરીને ચંદ્રભાગ નામક એ શ્રેષ્ઠ પર્વત પર જતી રહી, જ્યાંથી ચંદ્રભાગા નદીનો પ્રાદુર્ભાવ થયો છે। મનમાં તપસ્યાનો દ્રઢ નિશ્ચય લઈને સંધ્યાને શ્રેષ્ઠ પર્વત પર ગયેલી જાણીને મેં મારી સમીપ બેઠેલા વેદાંગોના પારંગત, વિદ્વાન, સર્વજ્ઞ, જીતાત્મા અને જ્ઞાનયોગી પુત્ર વસિષ્ઠને કહ્યું, હે બેટા વસિષ્ઠ, મનસ્વીની સંધ્યા તપસ્યાની અભિલાષાથી ચંદ્રભાગ નામના પર્વત પર ગઈ છે। તમે જાઓ અને વિધિપૂર્વક એને દીક્ષા આપો। હે તાત, તે તપસ્યાના ભાવને જાણતી નથી, એટલા માટે જે પ્રકારે તમારા યથોચિત ઉપદેશથી એને ઇચ્છિત અભિષ્ટ લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે એવો પ્રયત્ન કરો। હે નારદ, મેં દયાપૂર્વક વસિષ્ઠને આ પ્રકારે પાના નંબર 142 સંક્ષિપ્ત શિવપુરાણ આજ્ઞા આપી ત્યારે તે જેવી આજ્ઞા કહીને એક તેજસ્વી બ્રહ્મચારીના રૂપે સંધ્યા પાસે ગયા। ચંદ્રભાગા પર્વત પર એક દેવ સરોવર છે, જે જળાશયોચિત ગુણોથી પરિપૂર્ણ થઈને માનસ સરોવર સમાન શોભી રહ્યું છે। વસિષ્ઠે એ સરોવર જોયું અને એના તટ પર બેઠેલી સંધ્યા તરફ દૃષ્ટિપાત કર્યો। કમળોથી પ્રકાશિત થનાર એ સરોવર તટ પર બેઠેલી સંધ્યાથી ઉપલક્ષિત થઈને એવી રીતે શોભી રહી હતી, જેવી રીતે પ્રદોષકાળમાં ઉગેલ ચંદ્રમા અને નક્ષત્રોથી યુક્ત આકાશ શોભે છે તેમ। સુંદર ભાવવાળી સંધ્યાને ત્યાં બેઠેલી જોઈને મુનિએ કુતૂહલપૂર્વક એ બૃહલ્લોહિત નામવાળા સરોવરને સારી રીતે જોયું। એવું જ પ્રાકારભૂત પર્વતનો દક્ષિણ સમુદ્ર તરફ જતી ચંદ્રભાગા નદીનું પણ એમણે દર્શન કર્યું।
જેવી રીતે ગંગા હિમાલયમાંથી નીકળીને સમુદ્ર તરફ જાય છે, એવી જ રીતે ચંદ્રભાગના પશ્ચિમ શિખરને ભેદીને તે નદી સમુદ્ર તરફ જઈ રહી હતી. એ ચંદ્રભાગ પર્વત ઉપર બૃહલોહિત સરોવરને કિનારે બેઠેલી સંધ્યાને જોઈને વસિષ્ઠજીએ આદરપૂર્વક પૂછ્યું. વસિષ્ઠજી બોલ્યા, હે ભદ્રે, તું નિર્જન પર્વત પર શા માટે આવી છે? પુત્રી છે અને તે અહીં શું કરવાનો વિચાર છે? એ બધું હું સાંભળવા ચાહું છું. જો જેવી વાત ન હોય તો મને કહે. મહાત્મા વસિષ્ઠની આ વાત સાંભળીને સંધ્યાએ એ મહાત્મા ભણી જોયું. તે મહાત્મા પોતાના તેજથી પ્રજ્વલિત અગ્નિની સમ પ્રકાશિત થઈ રહ્યા હતા. એમને જોઈને જણાતું હતું કે જાણે બ્રહ્મચર્ય દેહ ધારણ આવી ગયું હોય. મસ્તક પર જટા ધારણ તે બ્રહ્મચારી ખૂબ શોભી રહ્યા હતા. સંધ્યાએ એ તપોધનને આદર સાથે પ્રણામ કરીને કહ્યું. સંધ્યા બોલી, હે બ્રહ્મણ, હું બ્રહ્માજીની પુત્રી છું. મારું નામ સંધ્યા છે. હું તપસ્યા કરવા આ નિર્જન પર્વત પર આવી છું. જો મને ઉપદેશ આપવાનું આપને યોગ્ય લાગે તો તમે મને તપસ્યાની વિધિ જણાવો. હું એ જ કરવા ચાહું છું. બીજી કશીય ગોપનીય વાત નથી. હું તપસ્યાના ભાવને એ કરવાના નિયમોને જાણ્યા વિના જ આ તપોવનમાં આવી ગઈ છું. તેથી ચિંતાથી ક્ષીણ કહી રહી છું અને મારા હૃદયમાં કંપ થાય છે. સંધ્યાની વાત સાંભળીને બ્રહ્મવેતાઓમાં શિખરથી શ્રેષ્ઠ વશિષ્ઠજીએ, જે સ્વયં સર્વ કાર્યોના જ્ઞાતા છે, બીજી કોઈ વાત પૂછી નહીં. એ મનમાં ને મનમાં તપસ્યાનો નિશ્ચય કરી ચૂકી હતી અને એ માટે તે અત્યંત ઉદ્યમશીલ હતી. એ સમયે વસિષ્ઠે મનથી ભક્તવત્સલ ભગવાન શંકરનું સ્મરણ કરીને આ પ્રમાણે કહ્યું. વસિષ્ઠજી બોલ્યા, હે શુભાનને, જે સૌથી મહાન અને ઉત્કૃષ્ટ તેજ છે અને જે ઉત્તમ અને આ મહાન તપ છે, તથા જે સૌના પરમારાધ્ય પરમાત્મા છે, એવા ભગવાન શંભુને તમે હૃદયમાં ધારણ કરો. જે એકલા જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના આદિ કારણ છે, એ ત્રિલોકીના આદિ સ્રષ્ટા અદ્વિતીય પુરુષોત્તમ શિવનું ભજન કરો. આગળ બતાવવામાં આવશે એ મંત્રથી દેવેશ્વર શંભુની આરાધના કરો. એનાથી તમને જેમ બધું મળી જ જશે એમાં સંશય નથી. ઓમ નમઃ શંકરાય ઓમ. આ મંત્રનો નિરંતર જપ કરતા કરતા મૌન તપસ્યાનો આરંભ કરો અને હું જે નિયમ બતાવું છું એ સાંભળો. તમારે મૌન રુદ્ર સંહિતા પાના નંબર 143 રાખીને જ સ્નાન કરવું પડશે. મૌનનું આલંબન લઈને તે અનુસાર જ મહાદેવજીની પૂજા કરવી જોઈએ. પ્રથમ 2 વાર છઠ્ઠા સમયમાં તમારે કેવળ જળનું જ પૂર્ણ આહાર કરવો જોઈએ. કરી શકો. જ્યારે ત્રીજી વાર છઠ્ઠો સમય આવે ત્યારે કેવળ ઉપવાસ કર્યા કરો. આ રીતે તપસ્યાની સમાપ્તિ સુધી છઠ્ઠા કાળમાં જલાહાર અને ઉપવાસની ક્રિયા થયા કરે. હે દેવી, આ રીતે થનારી મૌન તપસ્યા બ્રહ્મચર્યનું ફળ આપનારી તથા સંપૂર્ણ મનોવાંછિત મનોરથોને પૂર્ણ કરનારી હોય છે. આ સત્ય છે એમાં સંશય નથી. પોતાના ચિત્તમાં આવો શુભ ઉદ્દેશ્ય લઈને ઈચ્છાનુસાર શંકરજીનું ચિંતન કરો. તે પ્રસન્ન થશે પછી તમને અવશ્ય જ અભિષ્ટ ફળ પ્રદાન કરશે. આ રીતે સંધ્યાને તપસ્યા કરવાની વિધિનો ઉપદેશ આપીને મુનિવર વસિષ્ઠી યથોચિત રૂપે વિદાય લઈને ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. અધ્યાય 3-5 સંધ્યાની તપસ્યા. એના દ્વારા ભગવાન શિવની સ્તુતિ તથા એનાથી સંતુષ્ટ થયેલા શિવનું એને અભિષ્ટ વરદાન આપવું અને મેધાતિથિના યજ્ઞમાં મોકલવી. બ્રહ્માજી કહે છે, મારા પુત્રોમાં શ્રેષ્ઠ મહાપ્રાજ્ઞ હે નારદ, તપસ્યાના નિયમોનો ઉપદેશ આપીને જ્યારે વસિષ્ઠજી પોતાને ઘેર ચાલ્યા ગયા ત્યારે તપના એ વિધાનને સમજીને સંધ્યા મનમાં ને મનમાં બહુ પ્રસન્ન થઈ. પછી તો તે આનંદી મનથી તપસ્વીનીને યોગ્ય એવો વેશ બનાવીને બૃહલ્લોહિત સરોવરના તટ પર જ તપસ્યા કરવા લાગી. વસિષ્ઠજીએ તપસ્યા માટે જે મંત્રનું સાધન બતાવ્યું હતું એનાથી ઉત્તમ ભક્તિભાવ સાથે તે ભગવાન શંકરની આરાધના કરવા લાગી. એણે ભગવાન શિવમાં પોતાના ચિત્તને જોડી દીધું અને એકાગ્ર મનથી તે બહુ ભારે તપસ્યા કરવા લાગી. એ તપસ્યામાં એના 4 યુગ વ્યતીત થઈ ગયા. ત્યારે ભગવાન શિવ એની તપસ્યાથી સંતુષ્ટ થઈ ખૂબ પ્રસન્ન થયા તથા અંદર બહાર અને આકાશમાં પોતાના સ્વરૂપનું દર્શન કરાવીને જે રૂપનું એ ચિંતન કરતી હતી એ જ રૂપે એની આંખો સામે પ્રગટ થઈ ગયા. એણે મનથી જેનું ચિંતન કર્યું હતું એ જ પ્રભુ શંકરને પોતાની સામે ઉપસ્થિત થયેલા જોઈ એ અત્યંત આનંદમાં પાના નંબર 144 નિમગ્ન થઈ ગઈ. ભગવાનનું મુખારવિંદ ખૂબ જ પ્રસન્ન દેખાતું હતું
એમના સ્વરૂપથી જાણે શાંતિની વર્ષા થઈ રહી હતી. તે અચાનક ભયભીત થઈને વિચારવા લાગી કે હું ભગવાન હરને શું કહું, કેવી રીતે એમની સ્તુતિ કરું. એ ચિંતામાં પડીને એણેના બંને નેત્રો કરી લીધા. નેત્ર બંધ કરી લેવાથી ભગવાન શિવે એના હૃદયમાં પ્રવેશ કરીને એને દિવ્ય જ્ઞાન આપ્યું, દિવ્ય વાણી આપી અને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી. જ્યારે એ દિવ્ય જ્ઞાન, દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય વાણી એને પ્રાપ્ત થઈ ત્યારે તેણે અત્યંત કઠણતાથી જ્ઞાત થવાવાળા શિવને પ્રત્યક્ષ જોઈને એમની સ્તુતિ કરવા સંધ્યા બોલી, જે નિરાકાર અને જ્ઞાનગમ્ય છે, જે ન તો સ્થૂળ છે, ન તો સૂક્ષ્મ છે અને ઉચ્ચ પણ નથી, તથા જેના સ્વરૂપના યોગીજનો હૃદયની અંદર ચિંતન કરે છે, એ લોકસૃષ્ટા તમને ભગવાન શિવને નમસ્કાર છે, જેમને શર્વ કહે છે, જે શાંત સ્વરૂપ, નિર્મળ, નિર્વિકાર અને જ્ઞાનગમ્ય છે, જે પોતાના પ્રકાશમાં સ્થિત છે અને પ્રકાશિત થાય છે, જેમનામાં વિકારનો અત્યંત અભાવ છે, જે આકાશમાર્ગની જેમ નિર્ગુણ, નિરાકાર બતાવાયા છે, તથા જેમનું રૂપ અજ્ઞાન અંધકાર માર્ગથી સર્વથા પર છે, એ નિત્ય પ્રસન્ન આપ ભગવાન શિવને હું પ્રણામ કરું છું, જેમનું રૂપ એક, અદ્વિતીય, શુદ્ધ, માયાના પ્રકાશ વિનાનું, છતાં પ્રકાશમાન, સચ્ચિદાનંદમય, સહજ, નિર્વિકાર, નિત્યાનંદમય, સત્ય, ઐશ્વર્યથી યુક્ત, પ્રસન્ન તથા લક્ષ્મીને આપનાર એવા ભગવાન શિવને નમસ્કાર છે, જેમના સ્વરૂપની જ્ઞાનરૂપે જ ઉદ્ભાવના કરી શકાય છે, જે આ જગતથી સર્વથા ભિન્ન છે અને સત્વપ્રધાન, ધ્યાનને યોગ્ય, આત્મસ્વરૂપ, સારભૂત, સૌને પાર પહોંચાડી દેનારા તથા વસ્તુઓમાં પણ પરમ પવિત્ર છે એવા આપ મહેશ્વરને મારા નમસ્કાર છે. આપનું જે સ્વરૂપ શુદ્ધ, મનોહર, રત્નમય આભૂષણોથી જ બંધ, જગદીશ્વર વિભૂષિત તથા સ્વચ્છ કપૂરની જેમ ગૌરવર્ણ છે, માંડી જેણે પોતાના હાથમાં વર, અભય, શૂલ અને પરમ મુંડ ધારણ કરેલા છે, એ દિવ્યાચિન્મય સગુણ સાકાર વિગ્રહથી સુશોભિત આપ યોગયુક્ત ભગવાન શિવને નમસ્કાર છે. આકાશ, પૃથ્વી, દિશાઓ, જળ, તેજ અને કાળ, આ જેના રૂપ છે એવા આપ પરમેશ્વરને નમસ્કાર છે. પ્રધાન અર્થાત પ્રકૃતિ અને પુરુષ જેમના શરીરથી જ પ્રગટ થયા છે, અર્થાત એ બંને જ જેના શરીર છે એટલા જ માટે જેમનું યથાર્થ રૂપ અવ્યક્ત, બુદ્ધિ વગેરેથી પર છે, એવા ભગવાન શંકરને વારંવાર નમસ્કાર છે. જે બ્રહ્મા થઈને જગતની સૃષ્ટિ કરે છે, જે વિષ્ણુ થઈને સંસારનું પાલન કરે છે તથા જે રુદ્ર થઈને અંતમાં આ સૃષ્ટિનો સંહાર કરશે, એવા જ આપ ભગવાન સદાશિવને નિરાકાર જ્ઞાનગમ્યું પરન યનૈવ સ્થૂલ નાપી સૂક્ષ્મનો ચોર્ચમ અંતલિયમ યોગીભિસ્તસ્ય રૂપે તસ્મૈ તુભ્ય લોકકર્ષે નમોડસ્તુ સર્વશાંત નિર્મલ નિર્વિકાર જ્ઞાનગા સ્વપ્રકાશેર્વિકારમ ખ્વાધ્વ પ્રખ્ય દ્વાંતમાર્ગાત પરસ્તાદરૂપમ યસ્ય ત્વા નમામિ પ્રસન્નમ એક શુદ્ધ દીપ્યમાનમ વિનાજા ચિદાનંદ સહજે ચાવિકારી નિત્યાનંદ સત્યભૂતિ પ્રસન્ન યસ્ય શ્રીદન રૂપમસ્મૈ નમસ્તે દિધાકારોદ્ધાવનિયમ પ્રભિન્ન સત્વછંદ ધ્યેયમાન્મ સ્વરૂપમ સાર પારમ પાવનાના પવિત્ર તસ્મૈ રૂપમ યસ્ય ચૈવમ નમસ્તે યત્વાકારે શુદ્ધરૂપે મનોષમ રત્નાક્યુ સ્વચકર્પૂર્ગૌળ ઇષ્ટાભીતિ શૂલમૂળે દધાનમ હસ્તેરન્મો યોગ્યુક્તાયતુલ્યમ મગનમ ભૂર્દિશૈવ સલિલમ જ્યોતિરેવ ચ પુન કાલઘરૂપાણી યસ્ય તુલ્ય નમોડસ્તુતે શિવપુરાણ રૂ સબ ખમ 6:12-17 રુદ્ર સંહિતા પાના નંબર 145. વારંવાર નમસ્કાર છે, જે કારણોના પણ કારણ છે, દિવ્ય અમૃતરૂપ જ્ઞાન તથા અણિમા વગેરે ઐશ્વર્ય પ્રદાન કરનારા છે, સમસ્ત લોકાંતરનું વૈભવ આપવાવાળો છે, સ્વયં પ્રકાશ સ્વરૂપ તથા પ્રકૃતિથી પણ પર છે, એવા પરમેશ્વર શિવને નમસ્કાર છે. આ જગત એમનાથી ભિન્ન ન કહી શકાય, જેમના ચરણોમાંથી પૃથ્વી તથા અન્યોન્ય અંગોથી સંપૂર્ણ દિશાઓ, સૂર્ય, ચંદ્રમા, કામદેવ અને અન્ય દેવતાઓ પ્રગટ થયા છે, અને જેમની નાભીથી અંતરિક્ષનો આવિર્ભાવ થયો છે, એવા આપ ભગવાન શંભુને મારા નમસ્કાર હો. હે પ્રભો, આપ જ સૌથી ઉત્કૃષ્ટ પરમાત્મા છો. તમે જ વિવિધ પ્રકારની વિદ્યાઓ છો. તમે જ હર એટલે સંહાર કરતા છો. તમે જ સબ્રહ્મ તથા પરબ્રહ્મ છો. તમે સદા વિચારમાં તત્પર રહો છો. જેને આદિ નથી, મધ્ય નથી અને અંત નથી, જેનાથી આખું જગત ઉત્પન્ન થયું છે, તથા જે મન અને વાણીનો વિષય નથી, એવા મહાદેવજીની સ્તુતિ હું કેવી રીતે કરી શકીશ? બ્રહ્માજી આદિ દેવતા તથા તપસ્યાના સ્વામી, એવા મુનિ પણ જેના રૂપોનું વર્ણન કરી શકતા નથી, એવા પરમેશ્વરનું વર્ણન
અથવા હું કેવી રીતે કરી શકું? હે પ્રભો, તમે નિર્ગુણ છો. હું મૂળ સ્ત્રી આપના ગુણોને કેવી રીતે જાણી શકું? આપનું રૂપ તો એવું છે જેને ઇન્દ્ર સહિત સંપૂર્ણ દેવતા અને અસુર પણ નથી જાણતા. હે મહેશ્વર, આપને નમસ્કાર હો. હે તપોમય, આપને નમસ્કાર છે. હે દેવેશ્વર, હે શંભો, મારા પર પ્રસન્ન થાઓ. આપને વારંવાર નમસ્કાર છે. બ્રહ્માજી કહે છે, હે નારદ, સંધ્યાનું આ સ્તુતિપૂર્ણ વચન સાંભળીને એના દ્વારા સારી રીતે પ્રશંસિત થયેલા ભક્તવત્સલ પરમેશ્વર બહુ પ્રસન્ન થયા. એમનું શરીર વલ્કલ અને મૃગચર્મથી ઢંકાયેલું હતું. મસ્તક ઉપર પવિત્ર જટાજૂટ શોભી રહ્યો હતો. એ સમયે પાલો પડવાથી એટલે ઓસઝાકળ બિંદુઓથી કમળની જેમ વિલાયેલા મુખને જોઈને ભગવાન હરેએ દયાથી દ્રવિત થઈને એને આ પ્રકારે કહ્યું. મહેશ્વરે કહ્યું, હે ભદ્રે, હું તમારી આ ઉત્તમ તપસ્યાથી બહુ જ પ્રસન્ન છું. હે શુદ્ધ બુદ્ધિવાળી દેવી, તમારા આ સ્તવનથી પણ મને બહુ જ સંતોષ થયો છે. તેથી આ વખતે તમારી ઈચ્છા અનુસાર કોઈ વરદાન માંગી લો. સ્તવન એટલે જે વરદાનથી તમને પ્રયોજન હોય તથા જે વર માંગવો હોય એ તમે તમારી રુચિ પ્રમાણે માંગી લો. પ્રધાન પુરુષી યસ્ય કાયત્વેન વિનિર્ગતૌ તસ્માદવ્યક્તરૂપાય શંકરાય યો બ્રહ્મા કુરુતે સૃષ્ટિયો વિષ્ણુ કુરુતે સ્થિતિમ સહરિષતિ યો રુદ્રસ્તસ્મૈ તુભ્ય નમો નમો નમઃ કારણાય દિવ્યામૃત જ્ઞાનવિભૂતિદાય સમસ્ત લોકાંતર ભૂતિદાય પ્રકાશરૂપાય પરત્પરાય યસ્યા પરન્નો જગદુચ્યતે પ્રદાત ક્ષિતિર્દિશ સૂર્ય ઇન્દુર્મનોજ બહિર્મુખા નાભિત્થાંતરિક્ષ તસ્મૈ તુભ્ય શંભવે મે નમોડસ્તુ તુહ પર પરમાત્મા ચ ત્વમ વિદ્યા વિવિધા હર સબ્રહ્મ ચ પરમ બ્રહ્મ વિચારપરાયણ પસ્ય નાદિન મધ્ય ચ નાંત મસ્તી જગદ્યતઃ એક કર્થ સ્તોષ્યામિ તમ દેવવાંગમનસ્ગોચરમ શિવપુરાણરૂ સબ ખમ 6 ભાગ્યા 18 થી 23 યસ્ય બ્રહ્માદ્યો દેવા મુન્યલ તપોધના ન વિપૃણવતી સ્ત્રિયા મયા તેકી જ્ઞેયા નિર્ગુણસ્ય ગુણાઃ પ્રભો નૈવ જાનંતી નમસ્તુ મહેશાન નમસ્તુ તપોમય પ્રસિદ્ધ શંભો રૂપાણી વર્ણનીય કર્થ સ યરૂપમ સેન્દ્રા અપી સુરાસુરા દેવેશ ભૂયો ભૂયો નમોડસ્તુ તે. 146 સંક્ષિપ્ત શિવપુરાણ. તમારા મનમાં હોય એને હું અહીં અવશ્ય પૂર્ણ કરીશ. તમારું કલ્યાણ હો. હું તમારા વ્રત નિયમથી બહુ પ્રસન્ન છું. પ્રસન્નચિત્ત મહેશ્વરનું આ વચન સાંભળીને અત્યંત હર્ષથી સભર થયેલી સંધ્યા એમને વારંવાર પ્રણામ કરીને બોલી, હે મહેશ્વર, જો આપ મને પ્રસન્નતાપૂર્વક વરદાન દેવા ચાહતા હોવ, જો હું વરદાન પ્રાપ્ત કરવાને યોગ્ય હોઉં અને પાપથી શુદ્ધ થઈ ગયેલી હોઉં, અને હે દેવ, આ સમયે જો આપ મારી પ્રસન્ન છો તો મારું માગેલું પહેલું વરદાન સફળ કરો. હે દેવેશ્વર, આ આકાશમાં પૃથ્વી આદિ કોઈ પણ સ્થાનમાં જે પ્રાણીઓ છે તે બધા જ જન્મ લેતાની સાથે જ કામભાવથી યુક્ત ન થઈ જાય. હે નાથ, મારી સકામ દૃષ્ટિ ક્યાંય ન પડે. મારા જે પતિ હોય તે પણ મારા અત્યંત સુહૃદ હોય. પતિ સિવાય જે કોઈ પણ પુરુષ મને સકામ ભાવથી જુએ એના પુરુષત્વનો નાશ થઈ જાઓ. તે તત્કાળ નપુંસક થઈ જાય. સંધ્યાનું આ વચન સાંભળીને પ્રસન્નચિત્ત મહેશ્વરે બોલ્યા, હે દેવી, હે સંધ્યે, સાંભળ. હે ભદ્રે, તે જે વરદાન માગ્યા છે એ બધા તારી તપસ્યાથી સંતુષ્ટ થઈને મેં તને આપી દીધા છે. પ્રાણીઓના જીવનમાં મુખ્યતઃ 4 અવસ્થાઓ હોય છે. પહેલી શૈશવ અવસ્થા, બીજી કૌમાર અવસ્થા, ત્રીજી યૌવન અવસ્થા અને ચોથી વૃદ્ધાવસ્થા. ત્રીજી અવસ્થા પ્રાપ્ત થતાં જ દેહધારી જીવ કામભાવથી યુક્ત થશે. ક્યાંક બીજી અવસ્થાના અંતિમ ભાગમાં જ પ્રાણી સકામ થઈ જશે. તારી તપસ્યાના પ્રભાવથી મેં આ મર્યાદા સ્થાપિત કરી દીધી છે કે જેથી દેહધારી જીવ કામભાવથી યુક્ત ન થઈ જાય. તારો પતિ મહાન તપસ્વી તથા દિવ્યરૂપથી સંપન્ન એવો એક મહાભાગ મહર્ષિ હશે જે નારી સાથે 7 કલ્પો સુધી તપસ્યાથી સુધી જીવિત રહેશે. તેં જે વરદાન માગ્યા હતા એ બધા મેં પૂર્ણ કરી દીધા છે. હવે હું તને બીજી વાત કહીશ જે પૂર્વજન્મો સાથે સંબંધ ધરાવે છે. તે પહેલેથી જ એ પ્રતિજ્ઞા કરી રાખી છે કે હું અગ્નિમાં મારા શરીરનો ત્યાગ કરીશ.
એ પ્રતિજ્ઞાને સફળ કરવાને વાસ્તે હું તને એક ઉપાય બતાવું છું. એ નિસંદેહ કર. મુનિવર મેધાતિથિનો એક યજ્ઞ ચાલી રહ્યો છે, જે 12 વર્ષો સુધી ચાલુ રહેવાનો છે. એમાં અગ્નિ પૂર્ણતયા પ્રજ્વલિત છે. તું વગર વિલંબે એ નિષ્પાપ. સંધ્યાનું આ વચન સાંભળીને અગ્નિમાં તારા પોતાના શરીરનો ઉત્સર્ગ એટલે કે ત્યાગ પ્રસન્ન થયેલા ભક્તવત્સલ ભગવાન શંકર કરી દે. એ પર્વતની ઉપત્યાકામાં ચંદ્રભાગા બોલ્યા, હે દેવી, હે સંધે, સાંભળ. હે ભદ્રે, તેં જે વરદાન માગ્યા છે એ બધા તારી તપસ્યાથી સંતુષ્ટ થઈને મેં તને આપી દીધા છે. તું સ્વચ્છંદતાપૂર્વક ત્યાં જા. મુનિ તને ત્યાં જોઈ શકશે નહીં. મારી કૃપાથી તું મુનિની અગ્નિથી પ્રગટ થયેલી પુત્રી થઈ જઈશ. તારા મનમાં જેને સ્વામી તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એને હૃદયમાં ધારણ કરીને એનું જ ચિંતન કરતા કરતા તું તારા શરીરને એ યજ્ઞના અગ્નિમાં હોમી દેજે. હે સંધે, જ્યારે તું એ પર્વત પર 4 યુગો સુધી કઠોર તપસ્યા કરી રહી હતી એ દિવસોમાં એ ચતુર્યુગીનો સત્યયુગ છે એના વિશે વિચાર કરી હતી. રુદ્ર સંહિતા 147 વીતી ગયો અને ત્રેતાના પ્રથમ ભાગમાં પ્રજાપતિ દક્ષને ઘણી કન્યાઓ થઈ. એમણે પોતાની તે સુશીલ કન્યાઓનો યથાયોગ્ય વર સાથે વિવાહ કરી દીધો. એમાં 27 કન્યાઓના વિવાહ એમણે ચંદ્ર સાથે કરી દીધો. ચંદ્રમાં અન્ય બધી પત્નીઓને છોડી કેવળ રોહિણી સાથે પ્રેમ કરવા લાગ્યો. આ કારણે ક્રોધથી ભરેલા દક્ષે જ્યારે ચંદ્રમાને શાપ આપી દીધો ત્યારે સમસ્ત દેવતા તમારી પાસે આવ્યા. પરંતુ હે સંધ્યા, તારું મન તો મારામાં પરોવાયેલું હતું. તેથી તે બ્રહ્માજી સાથે આવેલા એ દેવતાઓ પર દ્રષ્ટિપાત સુદ્ધા ન કર્યો. ત્યારે બ્રહ્માજીએ આકાશની સામે જોઈને અને ચંદ્રમાં પુનઃ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે એ હેતુ મનમાં રાખીને એને શાપથી મુક્તિ અપાવવા એક નદીની સૃષ્ટિ કરી, જે ચંદ્ર અથવા ચંદ્રભાગા નદીના નામે વિખ્યાત થઈ. ચંદ્રભાગા નદીના પ્રાદુર્ભાવ સમયે જ મહર્ષિ મેધાતિથિ ત્યાં ઉપસ્થિત થયા હતા. તપસ્યા દ્વારા એમની સમાનતા કરનાર ન તો કોઈ થયો છે, ન તો કોઈ છે અને ન તો કોઈ થશે. એ મહર્ષિએ વિધિ વિધાન સાથે લાંબા સમય સુધી ચાલનાર જ્યોતિષ્ટોમ નામક યજ્ઞનો આરંભ કર્યો છે. એમાં અગ્નિદેવ પૂર્ણરૂપે પ્રજ્વલિત થઈ રહ્યા છે. એ જ અગ્નિમાં તું તારા શરીરને હોમી દે અને પરમ પવિત્ર થઈ જા. આવું કરવાથી એ સમયે તારી પ્રતિજ્ઞા પૂરી થઈ જશે. આ રીતે સંધ્યાને એના હિતાર્થે ઉપદેશ દઈને દેવેશ્વર ભગવાન શિવ ત્યાં અંતર્ધ્યાન થઈ ગયા. અધ્યાય 6 સંધ્યાની આત્માહુતિ. એનો અરુંધનીના રૂપે અવતીર્ણ થઈને મુનિવર વસિષ્ઠની સાથે વિવાહ કરવું, બ્રહ્માજીનો રુદ્રના વિવાહ માટે પ્રયત્ન અને ચિંતા તથા ભગવાન વિષ્ણુનું એમની શિવાની આરાધના માટે ઉપદેશ આપીને ચિંતામુક્ત કરવા. બ્રહ્માજી કહે છે, હે નારદ, જ્યારે વરદાન આપીને ભગવાન શંકર અંતર્ધ્યાન થઈ ગયા, સંધ્યા પણ એ જ સ્થાન પર ગઈ જ્યાં મેધાતિથિ યજ્ઞ કરી રહ્યા હતા. ભગવાનની કૃપાથી એને ત્યાં કોઈ જોઈ શક્યું નહીં. એ તેજસ્વી બ્રહ્મચારીનું સ્મરણ કર્યું જેણે માટે તપસ્યાની વિધિનો ઉપદેશ આપ્યો હતો. હે મહામુને, પૂર્વકાળમાં મહર્ષિ વસિષ્ઠે પરમેષ્ઠીની આજ્ઞાથી એક તેજસ્વી વેશ ધારણ કરીને અને તપસ્યા કરવાને માટે તે તારે ઉપયોગી નિયમોનો ઉપદેશ કર્યો હતો. સંધ્યામુનિ પોતાને તપસ્યાનો ઉપદેશ આપનાર એ જ શંકરની બ્રહ્મચારી બ્રાહ્મણ વસિષ્ઠને પતિરૂપે મનમાં એણે રાખીને એ મહાયજ્ઞમાં પ્રજ્વલિત અગ્નિની એને પાસે ગઈ. એ સમયે ભગવાન શંકરની કૃપાથી મુનિઓએ એને જોઈ નહીં. બ્રહ્માજીને તે પુત્રી મને ખૂબ હરખથી એ અગ્નિમાં પ્રવેશી ગઈ. એનું બ્રહ્મચારીનું પુરોડાશમય શરીર તત્કાળ બળી ગયું. એ યજ્ઞભાગ ચિપ્ત શિવપુરાણ. પુરોડાશની અલક્ષિત ગંધ ચારે બાજુ ફેલાઈ ગઈ. અગ્નિએ ભગવાન શંકરની આજ્ઞાથી એના સોના જેવા શરીરને બાળીને શુદ્ધ કરીને પુનઃ સૂર્યમંડળમાં પહોંચાડી દીધું. ત્યારે સૂર્યે પિતરો અને દેવતાઓની તૃપ્તિ માટે એને 2 ભાગોમાં વિભક્ત કરીને પોતાના રથમાં સ્થાપિત કરી દીધું. હે મુનીશ્વર, એના શરીરનો ઉપરનો ભાગ પ્રાતઃ સંધ્યા થયો, જે દિવસ અને રાતની વચમાં આવનારી આદિ સંધ્યા છે, અને એના શરીરનો ચિન્નો ભાગ સાયમ સંધ્યા થયો અને રાત્રિના વચમાં થનારી અંતિમ સંધ્યા છે. સાયમ સંધ્યા હંમેશા પિતરોને પ્રસન્નતા પ્રદાન કરનારી હોય છે. સૂર્યોદયથી પહેલા જ્યારે અરુણોદય થાય, ક્ષિતિજમાં લાલી છવાઈ જાય, ત્યારે પ્રાતઃ સંધ્યા પ્રગટ થાય છે અને તે દેવતાઓને પ્રસન્ન કરનારી હોય છે. જ્યારે લાલ કમલની જેમ સૂર્ય અસ્ત થઈ જાય છે, એ જ સમય સદા સાયમ સંધ્યાનો ઉદય થાય છે, જે પિતરોને આનંદ પ્રદાન કરનાર હોય છે.
પરમદયાળુ ભગવાન શિવે એના મન સહિત પ્રાણોને દિવ્ય શરીરથી યુક્ત દેહધારી બનાવી જ્યારે મુનિના યજ્ઞનો સમાપ્તિનો અવસર આવ્યો ત્યારે તે અગ્નિની જ્વાળામાં મહર્ષિ મેધાતિથિને તપાવેલા સુવર્ણ જેવી કાંતિવાળી પુત્રી રૂપે પ્રાપ્ત થઈ. મુનિએ બહુ આનંદ આમોદથી સાથે એને પુત્રીને ગ્રહણ કરી. હેમુને એમણે યજ્ઞને માટે એને સ્નાન કરાવીને પોતાના ખોળામાં બેસાડી લીધી. શિષ્યોથી પ્રસન્નતા ઘેરાયેલા મહામુનિ મેધાતિથિનો ત્યાં ખૂબ જ આનંદ પ્રાપ્ત થયો. એમણે એનું નામ અરુંધતી રાખ્યું. તે કોઈપણ કારણસર ધર્મનો અવરોધ કરતી ન હતી, એટલે એ ગુણને કારણે એણે સ્વયં આ ત્રિભુવન વિખ્યાત નામ પ્રાપ્ત કરી લીધું. હે દેવર્ષે, યજ્ઞને સમાપ્ત કરીને કૃતકૃત્ય થઈને એ મુનિ પુત્રીની પ્રાપ્તિ થવાથી બહુ અને પોતાના શિષ્યો સાથે આશ્રમમાં રહીને સદા એનું લાલન પાલન કરતા હતા. દેવી અરુંધતી ચંદ્રભાગા નદીના તટ પર તાપસારણ્યની અંદર મુનિવર મેધાતિથિના એ આશ્રમમાં ધીરે ધીરે મોટી થવા લાગી. જ્યારે તે વિવાહને યોગ્ય થઈ ગઈ ત્યારે મેં, વિષ્ણુ તથા મહેશ્વરે મળીને હું બ્રહ્મા મારા પુત્ર વસિષ્ઠ સાથે એનો વિવાહ કરાવી દીધો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના હાથથી નીકળેલા જળથી ક્ષિપ્રા આદિ 7 પરમ પવિત્ર નદીઓ ઉત્પન્ન થઈ. હે મુને, મેધાતિથિની પુત્રી મહાસાધ્વી અરુંધતી સમસ્ત પતિવ્રતાઓમાં શ્રેષ્ઠ હતી. રુદ્ર સંહિતા 149. મહર્ષિ વસિષ્ઠને પતિરૂપે મેળવીને એમની સાથે બહુ શોભા મેળવવા લાગી. એને શક્તિ આદિ શુભ અને શ્રેષ્ઠ પુત્ર ઉત્પન્ન થયા. હે મુનિશ્રેષ્ઠ, તે પ્રિયતમ પતિ વસિષ્ઠને મેળવીને વિશેષ શોભા મેળવવા લાગી. હે મુનિ શિરોમણી, આ રીતે મેં તમારી સમક્ષ સંધ્યાના પવિત્ર ચરિત્રનું વર્ણન કર્યું, જે સમસ્ત કામનાઓના ફળને દેનારું છે, પરમ પાવન અને દિવ્ય છે. જે સ્ત્રીઓ શુભ વ્રતનું આચરણ કરનારા પુરુષ આ પ્રસંગને સાંભળે છે તે સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. એમાં અન્યથા બીજો કશો વિચાર કરવાની જરૂર નથી. પ્રજાપતિ બ્રહ્માજીની આ વાત સાંભળીને નારદજીનું મન પ્રસન્ન થઈ ગયું અને એ આ પ્રકારે બોલ્યા. નારદજીએ કહ્યું, હે બ્રહ્મનું, આપે અરુંધતીની અને પૂર્વજન્મમાં એની જ સ્વરૂપભૂતા સંધ્યાની ખૂબ જ ઉત્તમ કથા સંભળાવી છે, જે શિવભક્તિની વૃદ્ધિ કરનારી છે. હે ધર્મજ્ઞ, હવે આપ ભગવાન શિવના એ પરમ પવિત્ર ચરિત્રનું વર્ણન કરો, જે બીજાના પાપોનો વિનાશ કરનારું, ઉત્તમ અને મંગલદાયક હોય. જ્યારે કામદેવ રતિ સાથે વિવાહ કરીને હર્ષપૂર્વક ચાલ્યો, દક્ષ વગેરે અન્ય મુનિ પણ જ્યારે પોતપોતાના સ્થાને જતા રહ્યા અને જ્યારે સંધ્યા તપસ્યા કરવા માટે ચાલી ગઈ, એના પછી ત્યાં શું થયું? બ્રહ્માજીએ કહ્યું, હે વિપ્રવર નારદ, તમે ધન્ય છો, ભગવાન શિવના સેવક છો, તેથી શિવની લીલાથી યુક્ત જે એમનું શુભ છે તેને ભક્તિપૂર્વક સાંભળો. હે તાત, પૂર્વકાળમાં હું એકવાર જ્યારે મોહમાં પડી ગયો અને ભગવાન શંકરે મારો ઉપહાસ કર્યો ત્યારે મને બહુ ક્ષોભ થયો હતો. વસ્તુતઃ તો શિવની માયાએ મને મોહ પમાડ્યો હતો. એટલા માટે હું ભગવાન શિવની ઈર્ષા કરવા લાગ્યો. કેવી રીતે એ બતાવું છું, તમે સાંભળો. હું એ સ્થાન પર ગયો જ્યાં દક્ષરાજ મુનિ ઉપસ્થિત હતા. ત્યાં રતિની સાથે કામદેવ પણ હતા. હે નારદ, એ સમયે મેં બહુ પ્રસન્નતા સાથે દક્ષ તથા બીજા પુત્રોને સંબોધિત કરીને વાર્તાલાપનો આરંભ કર્યો. એ વાર્તાલાપના સમયે હું શિવની માયાથી પૂર્ણતઃ મોહિત હતો. તેથી મેં કહ્યું, હે પુત્રો, તમારે એવો પ્રયત્ન કરવો જોઈએ જેથી મહાદેવજી કોઈ કમનીય કાંતિવાળી સ્ત્રીનું પાણી ગ્રહણ કરે. એ પછી મેં ભગવાન શિવને મોહિત કરવાનો ભાર રતિ સહિત કામદેવને સોંપ્યો. કામદેવે પણ મારી આજ્ઞા માનીને કહ્યું કે હે પ્રભુ, સુંદર સ્ત્રી જ મારું શાસ્ત્ર છે, તેથી શિવજીને મોહિત કરવાને માટે કોઈ નારીની સૃષ્ટિ કરો. આ સાંભળીને હું ચિંતામાં પડી ગયો અને લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યો. મારા એ નિશ્વાસથી ઢગલે ઢગલા પુષ્પોથી વિભૂષિત વસંતનો પ્રાદુર્ભાવ થયો. વસંત અને મલયાનીલ એ બંને મદનને સહાયક થયા. ગયો એમની સાથે જઈને વામદેવને મોહ પમાડવાની વારંવાર ચેષ્ટા કરી, પરંતુ સફળતા ન મળી. જ્યારે તે નિરાશ થઈને પરત આવ્યો ત્યારે એની વાત સાંભળીને મને બહુ દુઃખ થયું. એ સમયે મારા મુખથી જે નિશ્વાસ વાયુ ચાલ્યો એનાથી મારકણોની ઉત્પત્તિ થઈ. એમનું મદનની ચરિત્ર સહાયતા કરવાનો આદેશ આપીને મેં પુનઃ એ સૌને શિવજી પાસે મોકલ્યા, પરંતુ મહાન પ્રયત્ન કરવા છતાં પણ તે ભગવાન શિવને મોહમાં ન નાખી શક્યા. કામ સપરિવાર પાછો આવ્યો. 150. સંક્ષિપ્ત શિવપુરાણ. અને મને પ્રણામ કરીને પોતાને સ્થાને ચાલ્યો ગયો. એના ગયા પછી હું મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો કે નિર્વિકાર તથા મનને વશમાં રાખનાર યોગપરાયણ ભગવાન શંકર કોઈ સ્ત્રીને પોતાની સહધર્મિણી બનાવવાનું કેવી રીતે સ્વીકારશે? આ જ વિચારતા વિચારતા ભક્તિભાવથી પુનઃ શ્રીહરિનું સ્મરણ કર્યું, જે સાક્ષાત શિવ સ્વરૂપ તથા મારા શરીરના જન્મદાતા છે. મેં દીન વચનોથી યુક્ત શુભ સ્તોત્રો દ્વારા એમની સ્તુતિ કરી.
એ સ્તુતિને સાંભળીને ભગવાન શીઘ્ર જ મારી સામે પ્રગટ થઈ ગયા. એમને 4 ભુજાઓ શોભતી હતી. નેત્ર પ્રફુલ્લ કમળની જેમ શોભતા હતા. એમણે હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા હતા. એમના શ્યામ શરીર પર પીતાંબર શોભી રહ્યો હતો. તે ભગવાન શ્રીહરિ ભક્ત પ્રિય છે. એમને પોતાના ભક્તો બહુ વહાલા પ્યારા લાગે છે. સર્વના ઉત્તમ શરણાદાતા એ શ્રીહરિને એ રૂપમાં જોઈને મારા નેત્રોમાંથી પ્રેમાશ્રુઓની ધારા વહેવા માંડી અને હું ગદગદ કંઠે વારંવાર એમની સ્તુતિ કરવા લાગ્યો. મારા એ સ્તોત્રોને સાંભળીને પોતાના ભક્તોના દુઃખ દૂર કરનાર ભગવાન વિષ્ણુ બહુ પ્રસન્ન થયા અને શરણમાં આવેલ મને બ્રહ્માને કહેવા લાગ્યા, હે મહાપ્રાજ્ઞ વિધાતા, લોકસ્રષ્ટા બ્રહ્મણ, તમે ધન્ય છો. એ બતાવો કે તમે કેમ આજે મારું સ્મરણ કર્યું છે અને કયા નિમિત્તે આ સ્તુતિ કરી રહ્યા છો. તમારા પર કયું મહાન દુઃખ આવી પડ્યું છે એ મને આ સમય કહો. હું એ બધા દુઃખ મટાડી દઈશ. એ વિષયમાં કોઈ સંદેહ અથવા અન્યથા વિચાર કરવો ન જોઈએ. ત્યારે બ્રહ્માજી આખો પ્રસંગ સંભળાવીને કહ્યું, હે કેશવ, જો ભગવાન શિવ કોઈપણ રીતે પત્નીને ગ્રહણ કરે તો હું સુખી થઈ જઈશ. મારા અંતઃકરણના બધા દુઃખ દૂર થઈ જશે. આટલા જ માટે હું આપને શરણે આવ્યો છું. મારી આ વાત સાંભળીને ભગવાન મધુસૂદન મેં હસી પડ્યા અને મને લોકસ્રષ્ટાને મારો હર્ષ વધારતા મને શીઘ્ર જ આમ કહ્યું, હે વિધાતઃ, તમે મારા વચન સાંભળો. આ તમારા ભ્રમનું નિવારણ કરવાવાળા છે. મારા વચન જે વેદ શાસ્ત્ર આદિનો વાર્તા છે. શિવ જ સર્વના કર્તા, ભર્તા અને હર્તા છે. એ જ પરાત્પર છે. પરબ્રહ્મ, પરેશ, નિર્ગુણ, નિત્ય અને નિર્દેશ્ય છે. નિર્વિકાર, અદ્વિતીય, અચ્યુત, અનંત, સર્વનો અંત કરનારા, સ્વામી અને સર્વવ્યાપી પરમાત્મા અને પરમેશ્વર છે. સૃષ્ટિ, પાલન અને સંહારના કર્તા, ત્રણેય ગુણોનો આશ્રય, વ્યાપક, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નામથી પ્રસિદ્ધ, રજોગુણ, સત્વગુણ તથા તમોગુણની પાર, માયાથી જ ભેદયુક્ત પ્રતીત થનાર, નિરીહ, માયારહિત, માયાના સ્વામી અથવા પ્રેરક, ચતુર, સગુણ, સ્વતંત્ર, આત્માનંદ સ્વરૂપ, નિર્વિકલ્પ, આત્મારામ, નિર્દ્વિંદ, ભક્તપરવશ, સુંદર વિગ્રહથી સુશોભિત, યોગી, નિત્ય યોગ પરાયણ, યોગ માર્ગદર્શક, ગર્વહારી, લોકેશ્વર અને સદા દીનવત્સલ છે. તમે એમને જ શરણે જાઓ. સર્વાત્માના શંભુનું ભજન કરો. એનથી સંતુષ્ટ થઈને તે તમારું કલ્યાણ કરશે. હે બ્રહ્મન, જો તમારા મનમાં એ વિચાર હોય કે શંકર પત્નીનું પાણી ગ્રહણ કરે તો શિવાને પ્રસન્ન કરવાના ઉદ્દેશથી શિવનું સ્મરણ કરતા કરતા ઉત્તમ તપસ્યા કરો. પોતાના એ મનોરથ. દરેક ભાવિકોને હર હર મહાદેવ. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મેલડી માતાની પ્રેરણાથી આપણે આપણી આ યુટ્યુબ ચેનલ સાંભ સદાશિવની શરૂઆત કરેલી છે, જેમાં શિવપુરાણનું વર્ણન કરવામાં આવશે. શિવપુરાણ માત્ર ગ્રંથ નથી, ભક્તિનો એક અનુભવ છે. જે ભાવિકોએ શિવપુરાણ સાંભળ્યું એમનું જીવન સફળ બન્યું અને પાપોનો નાશ થયો. મહાદેવ સાથે સાચો પ્રેમ હોય તો માત્ર સાંભળશો નહીં, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો અને બીજા ભાવિકોને શેર કરો, જેથી એ પણ શિવમહાપુરાણ સાંભળી શકે અને જીવનમાં ધન્યતા અનુભવી શકે. જો શિવપુરાણ સાંભળવાની આ યાત્રા તમારું જીવન બદલી શકે છે તો બીજા ભાવિકોને શેર કરો, જેથી તેમનું જીવન પણ ધન્ય બને અને મહાદેવના આશીર્વાદ મેળવી શકે. ચાલો મહાદેવનું નામ લઈ શરૂ કરીએ. મહાદેવ રાજી રહેજો. હર હર મહાદેવ. અમૃત બાપાની જય. મેલડી માતાની જય. જય માડી.